નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 નું પ્રકરણ નંબર 2 બહુપદીની અંદર પાછલા બોર્ડની અંદર પૂછાયેલા 10 વર્ષના 1 માર્ક્સના અને 2 ગુણના દાખલા જોઈશું। જેની અંદર આપણે શરૂ કરીએ તો એ વિભાગ A ની અંદર જે 1 ગુણના દાખલા પૂછાતા હોય એમાં જોઈએ તો આ 2025 માં પૂછાયેલો 1 ગુણનો દાખલો જે બેઝિક મેથ્સમાં હતો। જો બહુપદી p of x બરાબર x² માઇનસ 2x પ્લસ 5 ના શૂન્યો a અને b હોય તો a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા છે। તો અહીંયા શું વાત કરે છે? શૂન્યો, અને અહીંયા આપણને શું આપ્યું છે? a ગુણ્યા b બરાબર, તો a ગુણ્યા b આપણે જે આગળ બહુપદીની અંદર જે તમે સહગુણકો વાળો જે સૂત્ર શીખ્યા હતા, શૂન્યનો ગુણાકાર બરાબર શું થાય? a ગુણ્યા b બરાબર શું હશે? c upon a, એટલે સહગુણક c upon a, એટલે c પદ આ કયું થાય? a, આ b કહેવાય અને આ c કહેવાય। તો c એટલે કેટલા? તો 5, તો અહીંયા આપણે 5 લખ્યા ભાગ્યા a એટલે a નો સહગુણક એટલે એ કઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય। તો એ શું થાય? 1, તો બરાબર શું મળ્યું? 5 ભાગ્યા 1 એટલે કેટલા થાય? 5 થાય। તો આપણો જવાબ થશે 5। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, આ પણ બેઝિક મેથ્સમાં પૂછાયેલો વર્ગમૂળમાં 3x પ્લસ 5 એ સુરેખ બહુપદી છે, આ વિધાન સાચું છે કે ખોટું? હવે જોઈએ તો સુરેખ પદી કોને કહેવાય? આપણને આ રીતે કોઈ પણ પદ આપેલું હોય કે x પ્લસ 1, તો આના ઉપર શું હોય? x ઉપર એક જ ઘાત હોય, બરાબર, તો એ શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય। તો એ જોઈએ તો આપણને એ શું આપે છે? વર્ગમૂળમાં 3 પ્લસ 5 એ સુરેખ બહુપદી છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો અહીંયા સુરેખ પદી કહેવાય, x ઉપર કેટલા કહેવાય? એક જ ઘાત થાય, એટલા માટે આ વિધાન કેવું કહેવાય? સાચું છે, વિધાન સાચું છે। અહીં ચલ x ની મહત્તમ ઘાત એક જ છે, એટલા માટે એને શું કહેવાશે? સુરેખ બહુપદી, બરાબર। ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, 2026 માં પૂછાયેલો, લાસ્ટ યર પૂછાયેલો બેઝિક મેથ્સ ની અંદર બહુપદી p of x બરાબર x² માઇનસ 5x પ્લસ 6 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે। અહીંયા શૂન્યનો ગુણાકાર એટલે જે આગળ આવ્યું એ જ રીતે આલ્ફા ગુણ્યા શું થાય? બીટા, એટલે c upon a લેવાના, તો આ શું કહેવાશે? આપણે પદ જોઈએ તો આ a, આ b અને આ c કહેવાય। c upon a હોય એટલે c કેટલા? તો 6, તો અહીંયા આપણે લખી દીધા 6 ભાગ્યા x² એટલે કેટલા કહેવાય? એ કઈ ના હોય તો 1 કહેવાય, તો એના નીચે છેદમાં શું આવશે? 1। a બરાબર શું લેવાનું? 1। અહીંયા શું હોય? મેન સૂત્ર યાદ રાખવાનું એટલે આવડે છે, તો એના સહગુણકો મૂકી દીધા 6 ભાગ્યા 1 એટલે જવાબ શું થશે? 6 મળશે, કેવા? +6, બરાબર। તો આ રીતે તમે આ દાખલાની ગણતરી કરી શકો। ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, આ પણ 2026 માં પૂછાયેલો બેઝિક મેથ્સ નો એક ગુણનો ત્રિઘાત બહુપદીને મહત્તમ શૂન્યોની સંખ્યા 2 છે, આ વિધાન સાચું છે કે ખોટું? હવે ત્રિઘાત બહુપદી કીધી હોય તો ત્રિઘાતમાં સૌથી મોટી ઘાત કેટલી હોય? મહત્તમ ઘાત તો 3 હોય, 2 નહીં। 2 હોય તો એ શું કહેવાય? બહુપદી કહેવાય, એટલા માટે આ શું કહેવાય? ખોટું છે, આ વિધાન ખોટું છે, બરાબર। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, આ બેઝિક મેથ્સ ની અંદર પૂછાયેલો 2025 નો એક ગુણનો ક્વેશ્ચન જે જૂનની પરીક્ષામાં પૂછાયેલો હતો। તો દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે, એ આપણે સૂત્ર પૂછ્યું છે। આ શું કર્યું? આપણને ગાણિતિક સ્વરૂપ આપેલું છે, અહીંયા આ બહુપદીનું ગાણિતિક સ્વરૂપ આપેલું છે અને શૂન્યનો ગુણાકાર પૂછ્યો હોય તો શું થાય? આલ્ફા ગુણ્યા બીટા બરાબર c upon a, તો શું થશે? ઓપ્શન બી થાય, બરાબર। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું આપેલું છે? ત્રિઘાત બહુપદી p of x બરાબર x³ પ્લસ x ને 3 વાસ્તવિક શૂન્ય છે, આ વિધાન સાચું છે કે ખોટું? જે 2025 માં પૂછાયેલો છે, તો શું થાય? જુઓ, હવે x³ પ્લસ x ને 3 વાસ્તવિક શૂન્ય છે, તો એ x³ પ્લસ x બરાબર શું થાય? x ને અહીંયા કોમન કાઢીએ તો x² પ્લસ 1 બરાબર 0 થઈ જાય, તો એ શું થયું? વાસ્તવિક શૂન્ય કેટલા મળ્યા કહેવાય? એક જ મળ્યું કહેવાય, બરાબર, જે x બરાબર 0 હતું। આ રીતે આપણે જોઈએ, અહીંયા ના ખબર પડે તો આ x કૌંસમાં x² પ્લસ 1 બરાબર 0, તો એ શું થાય? આ બે પદ કહેવાય, x બરાબર 0 થાય અને આ x² પ્લસ 1 બરાબર 0 થાય, પણ આનું શું થાય? ઉકેલ, વાસ્તવિક ઉકેલ મળે નહીં। જેવું કે જુઓ, x² એમના એમ રાખીએ તો એ 0, એક આ બાજુ જાય તો -1, તો x² બરાબર તો શું થાય? -1 થાય, પણ અહીંયા x બરાબર 0 આપેલું છે, બરાબર, તો આના વાસ્તવિક શૂન્ય કેટલા મળ્યા? તો એક જ મળ્યું કહેવાય, બરાબર, 3 મળ્યા કહેવાય નહીં, એટલા માટે આ વિધાન શું કહેવાય? ખોટું છે। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ,
અહીંયા આપણને 2018 માં પૂછાયેલો એક ગુણનો ક્વેશ્ચન, ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x ઘન પ્લસ 5x સ્ક્વેર પ્લસ 6x ના શૂન્યો આલ્ફા બીટા અને ગેમા હોય તો આલ્ફા બીટા ગેમા બરાબર ખાલી જગ્યા છે. તો અહીંયા શું થશે? તો ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર માઇનસ b અપોન a થાય અને અચળ પદ b બરાબર 0 છે અહીં, તો તેથી ગુણાકાર પણ શું થઈ જાય? 0 થાય. બરાબર, કારણ કે અહીંયા છેલ્લું જે અચળ પદ છે આપેલું નથી, એટલા માટે આ શું હશે? આનો જવાબ 0. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું આપેલું છે? આલ્ફા બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી p ઓફ x ના ax ઘન bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d ના શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર ખાલી જગ્યા છે. 2018 માં પૂછાયેલો છે, પણ આ તો લગભગ સિલેબસમાંથી તમારો કાઢી દીધેલો છે ત્રિઘાત બહુપદી તો. પણ જોઈ લઈએ તો એનો શૂન્યનો સરવાળો શું થાય? તો અહીંયા આ થશે, શું થાય? તો માઇનસ b અપોન a થશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે ત્રિઘાત બહુપદી p ઓફ a બરાબર a નો ઘન માઇનસ a ને કેટલા વાસ્તવિક શૂન્ય હોય? તો અહીંયા જોઈએ તો આમ તો ત્રિઘાત બહુપદી હોય એટલે વાસ્તવિક શૂન્ય કેટલા હોય? 3 હોય. આપણે આગળ દાખલો જોઈએ એ જ રીતે a ઘન માઇનસ a બરાબર a કૌંસમાં a સ્ક્વેર માઇનસ a લખી શકાય આ રીતે છૂટું પાડીને. બરાબર, આ રીતે. અહીંયા શું કરેલું છે જુઓ, આ તો પદ આખું અલગ કાઢી દીધું, એ કોમન કાઢ્યો એટલે અંદર શું રહે? a સ્ક્વેર માઇનસ a. હવે માઇનસ હોય અને વર્ગ હોય એટલે શું થાય? પ્લસ માઇનસ આ રીતે લખી શકાય. તો અહીંયા a બરાબર તો ઓલરેડી 0 જ છે, તો અહીંયા આ રીતે આ સૂત્રને જો એક બાજુ લઈ જઈએ તો a બરાબર એક આ બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થાય, એટલે a બરાબર 1 મળે, 0 ના મળે. અને અહીંયા શું થાય? a બરાબર માઇનસ 1 થઈ જાય. બરાબર, તો એટલા માટે આમાં શું થશે? a બરાબર 0, 1 અને માઇનસ 1 એમ વાસ્તવિક 3 શૂન્ય મળશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. તમને ત્રિઘાત બહુપદી તો આપેલી જ નથી, આપણે જોઈએ હવે આગળ 2018 નો સ્ટાન્ડર્ડ મેથ્સ માટેનો. જો 3x સ્ક્વેર પ્લસ 5x બરાબર 2 હોય તો બહુપદીના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. પહેલા તો શું કરવું પડશે? આ સમીકરણ જોઈ દ્વિઘાત બહુપદી આપેલી છે એટલી તો ખબર પડે, પણ એના માટે શું કરવું પડે? આ રીતે દ્વિઘાત સ્વરૂપમાં ફેરવવું પડે. એટલે એ શું લખ્યું આપણે? 3x સ્ક્વેર પ્લસ 5x બરાબર 2 હતા, એ શું કર્યું? બરાબરની આગળ લઈ જઈએ તો શું થઈ જાય? પ્લસ હોય તો માઇનસ થઈ જાય, તો માઇનસ 2 બરાબર 0 થયો. તો એ શું માંગે છે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે સૂત્ર શું થાય? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b અપોન a. તો એટલા માટે આના ઉપરથી આ a b અને આ c કહેવાય. બરાબર, સહગુણકો એના. તો b બરાબર કેટલા? 5. પણ અહીંયા પ્લસ હતા, પણ અહીંયા સૂત્ર પ્રમાણે અહીંયા આપણે માઇનસ મૂકી દીધા અને a બરાબર કેટલા? તો 3. તો -5 ભાગ્યા 3 આ રીતે લખી શકાય. તો એનો જવાબ શું થયો? -5 ભાગ્યા 3 થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું આપેલું છે? જો mx સ્ક્વેર -5x પ્લસ 2 બરાબર 0 ના શૂન્યનો સરવાળો 1 હોય તો એમની કિંમત શોધો. કઈ રીતે શોધીશું? તો એના માટે આપણે શું કરીશું? અહીંયા શું કીધું છે? શૂન્યનો ગુણાકાર 1 હોય તો એ શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું થાય? c અપોન a. તો c માં અહીંયા શું આપેલું છે? જુઓ, આ a કહેવાય, આ b કહેવાય અને આ c કહેવાય. આ પદ a b અને આ c, તો એના સહગુણકો કયા કયા છે જોઈએ. c નો શું થાય? તો 2. અને a બરાબર આપણને એ શું આપેલું છે? m. તો અહીંયા m લખ્યું, તો 2m ભાગ્યા m બરાબર 2 ભાગ્યા m બરાબર 1 કહેવાય. કારણ કે અહીંયા શૂન્યનો ગુણાકાર તમને આપેલો છે કેટલો? 1. તો અહીંયા બરાબર 2 ભાગ્યા m બરાબર 1 લખી શકાય. હવે અહીંયા શું થશે? m ના 2 આ બંને શું એકબીજાના ગુણાકારમાં, તો m બરાબર એમને એમ રાખીએ અને 2 બરાબર આ બાજુ લઈ જઈએ તો શું થાય? ગુણાકારમાં જતો રહે, તો 2 ગુણ્યા 1 બરાબર શું થઈ જાય? 2 થાય. તો અહીંયા જવાબ શું મળશે આપણને? a 2 મળશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા શું આપેલું છે? px બરાબર આ 2022 માં પૂછાયેલો એક્ઝામની અંદર x ઘન માઇનસ x ના સહગુણકોની સંખ્યા 3 છે. વિધાન સાચું છે કે ખોટું? તો શું થાય? x ઘન માઇનસ x બરાબર અહીંયા જ આગળ જેમ આવો જ દાખલો આવે તો શું થાય? પહેલા x ને આપણે કોમન કાઢી લીધા, તો એ શું વધ્યું? x સ્ક્વેર માઇનસ 1. તો x અને આ બંને કોમન અલગ કરીએ તો શું થાય? x પ્લસ 1 અને x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર શું થઈ જાય? 0. અને x બરાબર 1 ના આ બાજુ લઈ જઈએ શું થઈ જાય? x બરાબર આ રીતે થાય. આપણે લખીએ એકવાર એટલે ખબર પડે. x બરાબર 1 અને અહીંયા શું થાય? x બરાબર
આ બાજુ જાય તો -1 થઈ જાય એટલે x બરાબર શું મળ્યું આના બરાબર 0 1 અને -1 તો 3 વાસ્તવિક શૂન્ય મળે એટલા માટે આ વિધાન શું કહેવાય સાચું કહેવાય। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 2024 માં પૂછાયેલો બેઝિક મેથ્સ નો દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો શોધો। હવે આ તો જોઈને ખબર પડી જાય આપણે કરવાનું શું છે આમાં સૂત્રનો ઉપયોગ કરવાનો છે શૂન્યના સરવાળાનો સૂત્રનું શું થશે -b/a તો એ શું થાય -b એટલે કેટલા 3 અને માઇનસ હતા માઇનસ પાછા થયા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય આ રીતે લખાય -b/a હવે માઇનસ તો ઓલરેડી હતા ને માઇનસ થયા તો -3 ભાગ્યા કેટલા પહેલું પદ 4 એટલે શું થાય માઇનસ માઇનસ પ્લસ એટલે 3/4 તો આપણો ઓપ્શન થશે એ 3/4 એ આપણો જવાબ। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 2024 માં પૂછાયેલો સ્ટાન્ડર્ડ મેથ્સ નો દાખલો સુરેખ બહુપદી ax + b નું શૂન્ય -a/b છે આ વિધાન સાચું છે કે ખોટું આ વિધાન ખોટું છે કારણ કે ax + b બરાબર 0 હોય તો x બરાબર શું થાય -b/a થશે અને અહીંયા આપણને શું કીધું છે -a/b પણ -b/a થાય ને બરાબર તો એટલા માટે આ વિધાન શું કહેવાય ખોટું છે। ત્યાર પછી નેક્સ્ટ આ 2022 માં પૂછાયેલો બેઝિક મેથ્સ માટે એક ગુણનો દાખલો p of x બરાબર 6x² - 3 - 7x ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે। પહેલા તો આને શું કરવું પડે આપણે સમીકરણને યોગ્ય સ્વરૂપે ગોઠવીએ તો 6x² બીજું શું આવે પદ x² પછી x વાળું પદ આવે ને તો અહીંયા -7x અને -3 આ રીતે ગોઠવાય એટલે અહીંયા શું થાય આ a કહેવાય a બરાબર 6 b બરાબર શું થાય -7 અને c બરાબર -3 હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય c/a તો બરાબર -3 ભાગ્યા કેટલા થશે 6 અને જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો 3 દુ 6 એટલા માટે એ સૂર્ય ઉપર 1 નીચે 2 તો એટલા માટે -1/2 જવાબ આવે બરાબર। તો આવા ઈઝી દાખલા તમારા એક્ઝામની અંદર બોર્ડની અંદર આ પૂછાયેલા છે અને હવે હજી એ પૂછાશે